જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં। જો આપણે કાપડ લઈ લીધું, સ્કેલ લઈ લીધી અને પેન્સિલ લઈ લીધી, એક ચોરસ ચોકઠું દોરી લીધું અને બીજું દોરીશું। એક મોટું દોર્યું, હવે આ નાનું દોરીશું આવી રીતે। જો અહીંયાથી અહીંયા સુધીનું નાનું દોરી લીધું। હવે બધાની વચ્ચે મોટા લીટા છે એની બંને બાજુ આપણે એક લાઈન કરી લેવાની છે, એટલે આપણે ટોટલ 4 ચોકઠા થશે। જો આવી રીતના તૈયાર થઈ ગયું છે। અને હવે રીંગ ચડાવી દીધી છે અને સરસ મજાનું કાપડ ખેંચી અને ટાઈટ કરી લેશું। હવે લઈ લેશું સરસ મજાના દોરા। જો આપણે દોરો પરોવી લીધો સોયમાં અને ભરવાનું શરૂ કરી દીધું છે। તો આવી રીતના ઉપરથી સોય નાખી અને ટાંકો લેવાનો છે અને પોલો ટાંકા ડિઝાઇન થઈ જશે અને વચ્ચે સોય નાખી દેવાની છે। આખું જ ફૂલ આવી રીતે બનાવવાનું છે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। નવા મેમ્બરો બધા આપણી સાથે જોડાય અને એને પણ આવું નવું ભરતકામ શીખવા મળે। તો પેલો મોટો, પછી એનીથી નાનો અને એનીથી નાનો, એવી રીતના આપણે બધા ચડ ઉતર્યા ટાંકા લેતા જવાના છે અને સરસ મજાનું ફ્લાવર તૈયાર કરી લેવાનું છે। આ ફ્લાવર તમે ડ્રેસમાં, સાડીમાં, બ્લાઉઝમાં બધામાં કરી શકો। તો આવી નવી ડિઝાઇન શીખવા માટે વધુમાં વધુ શેર કરજો। જો આવી રીતના હવે ઉપરથી ટાંકો લેવાનો છે અને વચ્ચે સોય નાખી દેવાની છે અને વચ્ચે આપણે મોતી લગાવવાનું છે। સોય કાઢી પાછી નાખી દેવાની ત્યાં અને થોડેક દૂર ટાંકો લઈ અને વચ્ચે સોય કાઢી નાખવાની। દોરાની વચ્ચે સોય કાઢવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું। વચ્ચે સોય નહીં કાઢો તો આવી રીતના ડિઝાઇન નહીં પડે। તો તમારે પણ આવી રીતના ડિઝાઇન શીખવી હોય તો જરૂરથી કમેન્ટ કરજો કે અમારે આવી ડિઝાઇનો શીખવી છે અને તમને કાંઈ પણ આમાં ભૂલ લાગે કે કાંઈ સમજાતું નથી તો કમેન્ટ કરી દેવાની। જલ્દીથી કમેન્ટ કરજો બધા। આવી નવી ડિઝાઇનો આવતી રહેશે ચેનલમાં। બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે, અલગ અલગ કાચની ડિઝાઇનો છે બધી। તો આવી નવી ડિઝાઇનો શીખવા મળશે। તો આપણું સરસ મજાનું ફૂલ હમણાં તૈયાર થઈ જશે। જો આખું ફૂલ તૈયાર થઈ ગયું, હવે વચ્ચે આપણે પેલા અહીંયા ગાંઠ લગાવી દીધી, હવે વચ્ચે આપણે મોતી ટાંકીશું। તો સરસ મજાનો મોતી લઈ લીધો, સોયની અંદર નાખી દીધો અને દોરો ખેંચી પાછો નીચે જવા દેશું। તો આપણો મોતી સરસ મજાનો ટકાઈ ગયો અને ફૂલ તૈયાર થઈ જશે। હવે આપણે પેન્સિલ, કાપડ, મોતી બધું લઈ લીધું છે અને આપણે પાન દોરવાનું છે। સરસ મજાનું પાન દોરી લેશું અને ડાળી પણ કરી લીધી છે અને નીચે આપણે નાનું એવું ફૂલડું બનાવી નાખશું। તો આપણે બધું તૈયાર થઈ ગયું છે, મોતી પણ લઈ લીધા। હવે આપણે પાનમાં મોતીથી પાન બાંધવાનું છે આખું। આપણે પીળા કલરની પારી લઈ લીધી છે, પારીથી આખું પાન બાંધવાનું છે। તો આવી રીતે બધી પહેલાં પારી સોયમાં પરોવી લીધી। જો પહેલાં વચ્ચેની લાઈન કરીશું, જે વચ્ચેની લાઈન પછી આપણે જે ખજૂરી પાન બનાવી એવી રીતના બંને બાજુથી ટાંકા લેતા જવાના છે, ચડ ઉતર્યા મોતી સોયમાં પરોવીને। સરસ મજાનું પાન તૈયાર થઈ જશે। આવા પાન તમે બ્લાઉઝમાં, સાડીમાં, ડ્રેસમાં, ટી શર્ટમાં બધામાં કરી શકશો। તો જો આ બાજુથી લઈ લીધી સોય હવે અને જેવી રીતના આપણે પાનનો આકાર છે એવી રીતના માપ કરી લેવાનું। એકાદો મોતી વધારે હોય તો કાઢી નાખવાનો। આવી રીતના માપ કરીને જ લેતા જવાના છે। જેવી રીતના પાનનો આકાર છે એવી જ રીતના હાલતું જવાનું છે। તો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણું લાઈવ પણ શરૂ છે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી। તો હવે આપણે નીચેની ડાળી કરી લઈશું। ડાળી આવી રીતના કરીશું, મોતી કરી લીધા અને ત્યાં નાખી દઈશું અને નીચે આવી રીતના ટાંકા લઈ લેવાના છે મોતીમાં, એટલે આપણા મોતી ફિક્સ થઈ જાય, એની જગ્યા પર ચોંટી જાય। તો આવી રીતના બધા ટાંકા લઈ લીધા અને મોતી બધા થઈ ગયા ફિક્સ। હવે આપણે ફૂલ બનાવી લેશું। ફૂલમાં આપણે ઉપર છૂટા એક મોતી લગાવી દઈશું। સરસ મજાનું પાન રેડી થઈ જશે। તમે પણ બનાવજો અને શીખજો। કાંઈ પણ ભૂલ લાગે તો કમેન્ટ કરજો કે નથી સમજાતું એમ। હવે આપણે પાછું બીજું ફૂલ બનાવવાનું છે, જે આપણે કાચવાળો બનાવવાનું છે। પોલા ટાંકાનો કાચ કરવાનો છે, એકદમ નવી ડિઝાઇન છે અને સરસ છે। જો આપણે રાઉન્ડ દોરી લીધું અને હવે સરસ મજાનો કાચ બાંધવાનું શરૂ કરી દીધું છે। તો આવી રીતના તમે પણ કાચ બાંધજો તો તમને પણ તમારો કાચ પણ આવી જ રીતના થશે। તો પહેલાં આપણે જો ચોરસ ચોકઠું કરીને બાંધવાનું છે કાચ। ફરતી કાચની કોર એક પણ જરાક દેખાવી ના જોઈએ। આવી રીતે કાચ બાંધશો તો તમારો કાચ પણ એકદમ સરસ થશે। તો જો આપણે ચોરસ ચોકઠું કરી લીધું છે અને આની ફરતે હાલતું જવાનું છે। તો જો અહીંયા સોય કાઢી, હવે પાછી નાકા પાસે જવા દઈશું અને એની બાજુમાં કાઢી લેશું
અને અહીંયા આવવા દઈશું આ ખૂણે. તો આવી રીતના આપણે ચોરસ ચોકઠા પાછા હાલતું જવાનું છે. જેટલી જગ્યા છે ફરતા ચોકઠાની ફરતી બાંધતી જવાની છે, જગ્યા દેખાવી ના જોઈએ. તમારે પણ આવા કાચ બનાવવા હોય તો આવી જ રીતે બાંધજો અને આવી જ રીતે કરજો, તો જ તમારા કાચની રિંગ સારી થશે. આપણે આમાં તો પોલા ટાંકા કરવાના છે ફરતા અને સરસ મજાનો કાચ બનાવવાનો છે. તો આવા કાચ તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો. તો આપણો કાચ બંધાઈ ગયો છે. હવે ફરતા આપણે નાના નાના ટાંકા લઈ લેવાના છે. જો એટલી જગ્યા રાખી વચ્ચે નાના નાના ટાંકા લઈ લેવાના છે ફરતા. જો આવી રીતના અહીંયા સૂઈ નાખી અને ખેંચી લીધી. આવી જ રીતે આખા ફૂલની ફરતે ગોળ રાઉન્ડ છે એની ફરતે આપણે ટાંકા લઈ લેવાના છે. તો આપણો ફૂલવાળો ફ્લાવરવાળો કાચ તૈયાર થઈ જશે સરસ મજાનો. તો જો આવા નાના નાના ટાંકા લેતા જવાના છે. અહીંયા સૂઈ કાઢી અને ખેંચી લીધી. પાછી નીચે ખેંચી લેવાની. આવા અલગ અલગ ડિઝાઇનના બહુ બધા કાચ છે ચેનલમાં, બહુ બધી ફ્લાવરની ડિઝાઇનો છે. તો કમેન્ટ કરજો તમને કેવી લાગે છે મારી ડિઝાઇનો. જો ફરતા ટાંકા થઈ ગયા, હવે કાચની બાજુમાં સોય કાઢી નાખીશું અને અંદર લેવાની છે. પહેલાં બહારની સાઈડથી અંદર સોય નાખવાની છે. આવી રીતે બહારની સાઈડથી અંદર ખેંચી લીધી. હવે ટાંકાની અંદર સોય નાખવાની છે અને દોરો ખેંચી લીધો. હવે અંદરની સાઈડથી સોય કાઢવાની અને દોરાની વચ્ચે સોય કાઢી છે. એનું ખાસ ધ્યાન રાખજો, દોરાની વચ્ચે સોય કાઢી છે. બીજા ટાંકામાં સોય નાખી પાછી કાચની અંદરથી દોરાની વચ્ચે જ કાઢવાની છે. વચ્ચે કાઢશો તો જ આવી ડિઝાઇન પડશે, નહીંતર નહીં પડે. એનું ખાસ ધ્યાન રાખજો. બધી આવી નાની નાની બાબતો હું કહેતી જાતી હોઉં કે જો આમાં વચ્ચે સોય કાઢી છે તો ધ્યાનથી જોઈ અને વચ્ચે જ કાઢજો. દોરાની અંદરથી સોય નાખી અને દોરાની વચ્ચે કાઢી. આવી જ રીતે આપણે આખું ફ્લાવર બનાવતું જવાનું છે. જો ટાંકાની અંદર સોય નાખી, હવે પાછી કાચની અંદર થઈ અને દોરાની વચ્ચે કાઢીશું, તો જ તમારો પણ આવો સરસ ટાંકો પડશે અને આવું સરસ મજાનો કાચ થશે ફ્લાવર ડિઝાઇનનો. તો આવી સરસ સરસ ડિઝાઇનો આવતી રહેશે ચેનલમાં. વધુમાં વધુ શેર કરતા રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અહીંયાથી સોય નાખી અને ટાંકાની વચ્ચે આવી જ રીતે આપણે બધા ટાંકા હાલતું જવાનું છે. બધા ઉપર ટાંકા લીધેલા છે નાના નાના, બધા ટાંકાની અંદર સોય નાખી અને હાલતું જવાનું. સુંદર ફ્લાવર તૈયાર થઈ જશે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.